નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 8, સેશન નંબર 1. આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 8, કૃષિ ક્ષેત્ર. મિત્રો, દુનિયાના કોઈ પણ દેશની અંદર તમે જોશો તો 3 ક્ષેત્ર જે છે એ જોવા મળે છે. એમાં પહેલું જે છે એ છે કૃષિ, જેને એગ્રીકલ્ચર સેક્ટર પણ કહેવામાં આવે છે. અન્ય એક રીતે સામાજિક વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પ્રાથમિક ક્ષેત્ર પણ કહેવાય. બીજું જે છે એ છે ઉદ્યોગ, કે જેને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અથવા તો માધ્યમિક ક્ષેત્ર કહેવામાં આવે છે. અને ત્રીજું જે આવે છે એ છે સેવા, કે સર્વિસ સેક્ટર અથવા તો સેવા વિભાગ સામાજિક વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે. હવે તમે ક્રમની અંદર આ ત્રણેય ક્ષેત્રોનો અભ્યાસ કરવાના છો. પાઠ નંબર 8ની અંદર કૃષિનો અભ્યાસ છે. પાઠ નંબર 10ની અંદર ઉદ્યોગોનો અભ્યાસ છે. અને સેવા ક્ષેત્રનો અભ્યાસ તમારો ચેપ્ટર નંબર 11માં છે. પરંતુ એના જે સેવાની જે ટૂંકનોંધો જે છે, આપણે અભ્યાસ તો કરવાના છીએ, પરંતુ કોરોના કાળને કારણે ગવર્મેન્ટે જે અભ્યાસક્રમમાં 30%નો કટ ઓફ મૂક્યો છે, એના કારણે સેવાની જે ટૂંકનોંધો જે છે એ 11મા પાઠમાંથી હટાવી દેવામાં આવી. એટલે હાલ આ વર્ષ પૂરતું તમે કૃષિ અને ઉદ્યોગોનો અભ્યાસ કરશો. આ સંપૂર્ણ પ્રકરણ જે છે આખું કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત છે. આ પાઠની અંદર તમે કૃષિનું મહત્વ અથવા તો અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે, પછી નીચી ખેત ઉત્પાદકતાના કારણોનો અભ્યાસ કરશો અને ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોનો અભ્યાસ છે. આ ઉપરાંત આધુનિક ખેતી પણ છે, પરંતુ હું તમને પાઠની શરૂઆતમાં જ કહી દઉં, એમાંથી માત્ર હરિયાળી ક્રાંતિનો આપણે પરીક્ષામાં પૂછાવાનું છે. પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન, આ ત્રણેયનો આપણે અભ્યાસ તો કરવાના છીએ, પરંતુ પરીક્ષાની અંદર આ ત્રણમાંથી એકય મુદ્દો નથી. તો આજે આપણે 2 ટોપિકનો અભ્યાસ કરવાના છીએ, પ્રસ્તાવના અને કૃષિનું મહત્વ અથવા તો કૃષિ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, સમજાવો, એ પ્રશ્નનો આપણે જવાબ જોઈશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ ક્ષેત્રોમાં કે તમામ અર્થતંત્રમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે. કેમ કે કૃષિ જે છે એ માનવીની પ્રારંભિક જરૂરિયાતોમાંની એક એવું જે ભોજન જે છે એ પૂરી પાડવાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો, આ ઉપરાંત ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે. પછી એ ખાંડ ઉદ્યોગ હોય, કાગળ ઉદ્યોગ હોય, કે ખાવા માટે જે આપણે તેલનો ઉપયોગ કરે છે એ તેલનો ઉદ્યોગ હોય, એમના માટે કાચો માલ જે છે એ મોટા ભાગે કૃષિ દ્વારા પૂરો પાડવામાં આવે છે. દુનિયાના દરેક દેશમાં કૃષિની ક્ષમતા જુદી જુદી હોય. કોઈ દેશમાં કૃષિ વધારે મહત્વ ધરાવતું હોય, કોઈ દેશમાં ઓછું મહત્વ ધરાવતું હોય. જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન અને રોજગારી આપતું હોય કે આવક સર્જન કરી આપતું હોય, પરંતુ કૃષિ ક્ષેત્ર દુનિયાના દરેક દેશમાં હોય છે ખરું. આવશ્યક છે. કોઈ દેશમાં ઓછું ઉત્પાદન થતું હોય કે વધુ થતું હોય, પરંતુ હોય તો ખરું. 3 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ, બેકબોન ઓફ ઇકોનોમી, સમજાવો. અથવા તો સ્વાધ્યાયની અંદર એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ અર્થતંત્રની કૃષિ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, સમજાવો, અથવા તો કૃષિનું મહત્વ સમજાવતા 3 મુદ્દા જણાવો. એક વસ્તુ ચોખવટ, અહીંયા તમે જોશો તો તમને કોઈ જગ્યાએ મુદ્દા આપેલા નથી. જોઈ શકો છો તમે, આખા ટૂંકનોંધ સ્વરૂપનો પેરેગ્રાફ આપ્યો છે, પરંતુ સ્વાધ્યાયની અંદર અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો, કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા ચર્ચો. હવે ઉપર જે
આપણે જે હમણાં ટૂંકનોંધ જોઈ રહ્યા છીએ એ જ ટૂંકનોંધામાં જવાબમાં તમારે લખવાની થાય, પરંતુ 3 મુદ્દા અલગ ત્યાં આપેલા નથી. એ 3 મુદ્દા કયા કયા આવશે, તમારે ટાઇટલ શું આપવાનું છે અને ક્યાંથી ક્યાં સુધીની સમજૂતી એમાં લખવાની થશે એ હું તમને કહેતો જાઉં છું. ખાસ ધ્યાનથી સમજજો. તમને જો મુદ્દાસર પૂછાય તો મુદ્દાસર જ લખવાનું છે, અને ન પૂછાય તોય તમારે મુદ્દાસર જ લખવાનું છે. એટલે ખાસ ધ્યાનથી સમજજો. કૃષિ ક્ષેત્ર ભારતમાં પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. પેલું કહે ને કે ભારત કૃષિ પ્રધાન દેશ હતો, છે, અને આઈ થિંક હજી લગભગ 20 થી 30 વર્ષ સુધી કદાચ કૃષિ પ્રધાન જ રહેવાનો છે. કૃષિ ઉત્પાદન જે છે રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર ઉપર નભતું હોવાથી ભારત ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે જો કોઈ દેશ ખેતી પ્રધાન ક્યારે ગણાય તો સૌથી પહેલું રોજગારીમાં બહુ મોટું, બીજું રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો ઊંચો હોય, અને ત્રીજું નિકાસમાં ફાળો ઊંચો હોય. આ 3 જ મુદ્દા અહીંયા પણ આપેલા છે, ધ્યાનથી સમજજો. આ જ 3 ટાઇટલ છે: રોજગારીમાં ફાળો, રાષ્ટ્રીય આવકમાં ફાળો અને નિકાસમાં ફાળો. આ આપણે જે કીધું ને હમણાં મેં સ્વાધ્યાયમાં બતાવ્યું કે ભાઈ કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા, તો આ 3 મુદ્દાનો ટાઇટલ મેં તમને અત્યારે કહી દીધા. તો આપણા દેશની રોજગારીમાં ઓલરેડી વર્ચસ્વ છે. નિકાસમાં અને રાષ્ટ્રીય આવકમાં પહેલાં હતું, હવે નથી, જે આગળ તમે જોશો. પરંતુ હજી રોજગારીમાં પેલું જે કહીએ ને કાઠિયાવાડીમાં કે ભાઈ બુંગણ દબાયેલું છે. હજી રોજગારીની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર કરતાં વધુ છે. અને આ એક જ બાબત એવી છે આપણા દેશમાં અત્યારે કે જે આપણા દેશને અહીંયા જે લખ્યું છે કે ભાઈ ખેતી પ્રધાન દેશ છે, એ પૂછડું આપણી પાછળ જે લગાવી રાખ્યું છે આ રોજગારીના મહત્વના કારણે. બાકી રાષ્ટ્રીય આવકમાં હિસ્સો હવે ખૂબ નજીવો રહ્યો છે, ઓછો થઈ ગયો છે, અને નિકાસોમાં હિસ્સો પણ એનો ખાસો એવો ઘટી ગયો છે. તો ભારતમાં કૃષિ જે છે એ દેશની જીવાદોરી ગણાય છે. ભારતીય અર્થતંત્ર માટે અર્થશાસ્ત્રીઓ એવું કહે કે જો વરસાદ નબળો પડે તો મંદી. આપણે એમ થાય એવું કેવું? તો એનું રીઝન એવું છે કે જો વરસાદ સારો પડે તો ખેતી સારી થાય, અને દેશના મોટાભાગના લોકો ખેતીમાંથી કમાય છે તો ઇકોનોમી તેજી કરે. જો વરસાદ નબળો પડે તો દેશના મોટાભાગના લોકો જે ખેતી ઉપર આધારિત છે એને આવક પ્રાપ્ત થતી નથી, એટલે અર્થતંત્રની અંદર મંદી આવે છે. અને તેથી જ તેને કે ખેતીને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. કેમ કે ભારતના અર્થતંત્રના આ વાક્ય ખાસ સમજો: વિવિધ ક્ષેત્રો કૃષિ ઉપર અવલંબે છે. આગળ જે હમણાં હું તમને સમજૂતી આપવાનો છું એની અંદર એક 2 માર્ક્સના મહત્વના જે પ્રશ્નો આવે છે એમાં હું તમને સમજાવીશ કે ભાઈ કેમ. તો જો કૃષિ ક્ષેત્રનું તો ખુદનું છે જ, પરંતુ ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર પણ આપણા દેશની અંદર ખેતી ઉપર કોઈને કોઈ રીતે આધાર રાખે છે. કેમ એ આપણે આગળ જોઈએ હમણાં. જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ તેના ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ, ફળાદી, ફૂલો જ નહીં, ઉદ્યોગોમાં વપરાતો રોકડીયો પાક છે એ પણ નિષ્ફળ જાય. હવે જોજો, જે કાચા માલ તરીકે રોકડિયા પાકો વપરાય છે એ ન હોય તો ઉદ્યોગોને પણ એની અસર થાય. તો કોઈ એવું કહી શકે કે ભાઈ એટલા બધા ઉદ્યોગો ક્યાં છે કે જે કાચા માલ તરીકે ખેતીનો ઉપયોગ કરતા હોય? આંગળીના વેઢે ગણાય એવા જ ઉદ્યોગો છે કે જે રો મટીરિયલ તરીકે કૃષિ પેદાશોનો ઉપયોગ કરે. પરંતુ દેશની મોટા ભાગની જનતા જે ઔદ્યોગિક પેદાશો વાપરે છે એ ગ્રામીણ વિસ્તારોમાં વસે છે. આપણે 7મા પાઠની અંદર ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ જોઈ ગયા. 68% વસ્તી, છેલ્લા આંકડા મુજબ 68% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં અને 32% વસ્તી શહેરી વિસ્તારમાં. દેશની મોટા ભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહી. એની આવકનું સાધન શું? તો કે ખેતી. સામાન્ય ઉદાહરણ આપું, જો સારો વરસાદ પડશે તો ખેડૂતને આવક થશે તો એ બાઇક ખરીદશે, કાર ખરીદશે, કાર ભૂલથી બોલાઈ ગયું, બાઇક ખરીદશે, સાયકલ ખરીદશે, ટીવી, ફ્રીજ, મોબાઈલ ફોન, નવા કપડાં, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કદાચ ખરીદશે. અને આ બધું કોણ બનાવે છે? ઉદ્યોગો. એટલે જો ખેતીમાં વર્ષ સારું તો ઔદ્યોગિક પેદાશનું વેચાણ વધે, તો ઉદ્યોગો માટે પણ વર્ષ સારું. આવા સંજોગોમાં દેશના લોકોની ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી અને ખૂબ ઊંચા ભાવોએ એ પ્રાપ્ત થાય. અછત સર્જાય એટલે આપણે 3જા પાઠની અંદર ભણી ગયા કે ભાઈ
આવક જે છે, અછત જે સર્જાય એના કારણે ભાવો જે છે એમાં વધારો થાય છે, જેથી લોકોનું જીવન ધોરણ પ્રભાવિત થાય. આ ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8%. જો મેં તમને કહ્યું હતું કે ભાઈ ચોપડીમાં અલગ અલગ આંકડાઓ આપેલા છે અને કોષ્ટકમાં ત્યાં આપણને આપેલા હતા 68%, પરંતુ મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે જો તમને પૂછાય એક ગુણમાં તો તમારે ગ્રામીણ વસ્તી દર્શાવવાની છે 68.8%. અને ખાસ 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 અલગથી યાદ રાખવાનું છે, ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની મોટા ભાગની વસ્તીની જે આવક જે છે એને માઠી અસર થાય. મેં કોઈ મોટાભાગની વસ્તી ગામડે વસે ને એની આવકનો સ્ત્રોત ખેતી છે. જો દેશની મોટાભાગની વસ્તીની આવક ઉપર માઠી અસર થાય તો ઔદ્યોગિક વસ્તુના એ ઉપભોગતા કે ગ્રાહક કે કસ્ટમર છે, એટલે ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટે, જેના કારણે એક તરફ ઉદ્યોગોને કાચો માલ ઓછો મળે, ઊંચી કિંમતે મળે, અને બીજી તરફ એમની જે ઔદ્યોગિક ઉત્પાદનની માંગ જે છે એ ઘટી જાય. એટલા માટે જે સારો વરસાદ મીન્સ ભારતનું અર્થતંત્ર તેજી પકડે અને નબળો વરસાદ, ઓછો વરસાદ કે ન વરસાદ અને ભારતનું અર્થતંત્ર મંદીમાં ધસી જાય. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઉદ્યોગોને નિષ્ફળતા અપાવે છે. આ જ વાક્ય તમારા 2 ગુણના સમજાવો કરીને પૂછાય છે કે સમજાવો કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઉદ્યોગોને નિષ્ફળતા અપાવે. અને રહી વાત ત્રીજા ક્ષેત્રની, તો જો આ બંને ક્ષેત્રો ઉપર માઠી અસર જોવા મળે તો દેશનું ત્રીજું એટલે કે સેવા ક્ષેત્ર ઉપર પણ સેવાકીય માંગ અને આવકમાં ઘટાડા સ્વરૂપ અસર થાય. કેમ કે આની અંદર રોડ, રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય, સિંચાઈ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સેવાઓ આવે. હવે જો ખેતીમાં મંદી હશે, ઉદ્યોગોમાં મંદી હશે, તો આ ખેતી અને ઉદ્યોગો જ છે જે સેવા ક્ષેત્રની સેવાઓનો ઉપયોગ કરે છે. પછી એ નાણાં જમા કરવા માટે બેંકનો ઉપયોગ હોય, વેપારીનો મોબાઈલ ફોનનો ઉપયોગ હોય, કે પછી માલને ખેતરથી ફેક્ટરી કે બજાર સુધી પહોંચાડવા ટ્રકનો ઉપયોગ હોય. આ બધું સેવા ક્ષેત્રમાં આવે. જો ખેતી નબળી હશે, ઉદ્યોગો નબળાનો ઉપયોગ સંખ્યા ઘટશે, પરિણામે સેવા ક્ષેત્ર પણ ખાડે જશે. આમ આવકમાં ઘટાડા સ્વરૂપ અસર થાય છે, જેથી કહી શકાય કે ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય, અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો પ્રગતિના પંથે દેશનું અર્થતંત્ર અગ્રેસર રહે. અને આ જ કારણથી કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ, આ 2 ગુણનો બીજો એક મુદ્દો, કહેવામાં આવે છે. 1 ગુણના પ્રશ્ન તરીકે તમને પૂછી શકાય, યાદ રાખજો, ભારતમાં વર્ષ 1956-51થી 56ની પહેલી પંચવર્ષીય યોજના અને 56થી બીજી પંચવર્ષીય યોજના ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ તમે આગળ પણ તમને અગાઉ મેં કહ્યું હતું કે બીજી પંચવર્ષીય યોજનાને હવે આમાં ઠેકાણે ઠેકાણે વિલન તરીકે ચિતરવામાં આવશે. કેમ કે પહેલી પંચવર્ષીય યોજનામાં ખેતીને મહત્ત્વ આપ્યું અને બીજીમાં ઉદ્યોગોને. જો ઉદ્યોગોને મહત્ત્વ આપવું જરૂરી, તો અહીંયા ભલે નેગેટિવ પોઈન્ટ તરીકે આપ્યું, એને પણ મહત્ત્વ આપવું જરૂરી હતું, પરંતુ ભૂલ એ કરી ગવર્મેન્ટે કે એને મહત્ત્વ આપવા જતાં ખેતી ઉપર એણે ધ્યાન આપ્યું નહીં. એના ઉપર પણ ધ્યાન આપવાનું હતું, ઉદ્યોગોને ભલે મહત્ત્વ વધુ આપે. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે પ્રયત્નો કર્યા છતાં આજે ભારત ખેતી પ્રધાન દેશ તરીકે જ ઓળખાય છે. ભલે રાષ્ટ્રીય આવકમાં ઓછો હિસ્સો છે, નિકાસમાં ઓછો હિસ્સો, પણ રોજગારીમાં હજુ પણ ખેતી ક્ષેત્રનું જ પ્રભુત્વ છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપ ખેતી ઉપર ઉત્પાદન, આવક, રોજગારી અને નિકાસ કમાણી પરની નિર્ભરતા ઘટી, પરંતુ હજી રોજગારીનું પ્રભુત્વ શરૂ છે. તેમ છતાં ભારતના અર્થતંત્રનો વિકાસ દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર ઉપર આધાર રાખે છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કે મહત્ત્વ, જે હવે આપણે આની પછીના સેશનમાં જોશું. આજના સેશનમાં તમને હું કોઈ પ્રકારનું હોમવર્ક આપતો નથી. આની પછીના સેશનથી હોમવર્ક શરૂ થશે. આભાર. અસ્તુ.